હેલો બાળકો, કેમ છો? તેજસ્વી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10ની જુલાઈ મહિનાની 2024ની જે પ્રશ્ન બેંક 1 છે કે જે તારીખ 25/7/2024ના રોજ લેવાની છે એનું આજે આપણે સોલ્યુશન છે કરવાના છે. તો ચલો હવે એમાં બધાના જે વિભાગ એના જે પ્રશ્નો છે એક માર્ક્સના ટૂંકા પ્રશ્નો એ આજે આપણે જોઈ લઈએ. હવે એમાં સૌથી પહેલા સેક્શન એ એની અંદર સૌથી પહેલો જે પ્રશ્ન જેની અંદર કહે છે કે નીચે આપેલ પ્રક્રિયા માટેના વિધાનો પૈકી કયા વિધાનો છે ખોટા છે? તો આપણને આવી એક પ્રક્રિયા આપી છે કે ભાઈ અહીંયા કોપર ઓક્સાઇડ છે એમાંથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં છે, એમાંથી કોપર અને H2O છે એ મળે છે. તો કે અહીંયા કોપરનું રિડક્શન પામે છે એ વિધાન છે એ ખોટું છે, અને પાણીનું ઓક્સિડેશન પામે છે એટલે એ વિધાન પણ ખોટું છે, કારણ કે અહીંયા કોપરમાં શું થશે તો કે કોપર છે એમાંથી ઓક્સિજન છે એ દૂર થાય છે. એટલે અહીંયા જે કોપરનું રિડક્શન પામે છે એ વિધાન ખોટું છે, કારણ કે અહીંયા રિડક્શન કોનું થાય છે તો કે કોપર ઓક્સાઇડનું રિડક્શન થાય છે, એટલા માટે વિધાન ખોટું છે. અને બીજામાં કહે છે કે પાણી એ ઓક્સિડેશન પામે છે, તો કે પાણી ઓક્સિડેશન નથી પામતું, જે પણ જે હાઇડ્રોજનનો જે અણુ છે એ શું થાય છે એ ઓક્સિડેશન પામે છે. એટલે આ જે બંને વિધાન છે, વિધાન 1 અને વિધાન 2, એ બંને વિધાન ખોટા છે. એટલે આપણો જે જવાબ છે એ આવશે. પછી બીજી પ્રક્રિયામાં આપણને કહે છે કે ભાઈ અહીંયા Na2SO4 plus BaCl2 it gives BaSO4 પ્લસ 2NaCl. આ પ્રક્રિયા શેનું ઉદાહરણ છે? તો અહીંયા શું થયું તો કે ભાઈ Na છે એ Cl સાથે જતો રહ્યો અને Ba છે એ SO4 સાથે જતો રહ્યો, એટલે દ્વિવિસ્થાપન પ્રક્રિયાનો છે આ ઉદાહરણ છે. પછી આગળ કહે છે કે નીચે આપેલા પદાર્થોમાંથી કયો પદાર્થ એ જૈવિક અવિઘટનીય છે? કે ભાઈ કોનું વિઘટન થઈ શકતું નથી? તો આપણને બધાને ખ્યાલ જ છે કે ભાઈ પ્લાસ્ટિક છે એનું વિઘટન થઈ શકતું નથી, એટલા માટે એ જૈવ અવિઘટનીય પદાર્થ છે એવું આપણે કહી શકાય. પછી આગળ કહે છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય છે તે ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય છે. કે ભાઈ ઓક્સિડેશન પ્રક્રિયા ક્યારે કહેવાય તો કે ઓક્સિજન ઉમેરતો, પણ અહીંયા તો હાઇડ્રોજન ઉમેરવાની વાત કરે છે એટલે આ વિધાન છે એ ખોટું છે. પછી PbNO3 twice plus 2Ki it gives PbI2 plus 2KNO3. અને ઉપરોક્ત દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં લેડ આયોડાઇડના પીળા અવક્ષેપ છે મળે છે. તો અહીંયા આપણે લેડ આયોડાઇડ છે એના જ પીળા અવક્ષેપ મળશે એટલે વિધાન છે એ સાચું છે. પછી છઠ્ઠા પ્રશ્નમાં કહે છે કે ભાઈ ઘાસ, બકરી, સિંહ આહાર શૃંખલામાં સિંહ એ દ્વિતીય ઉપભોગી છે. યસ, કારણ કે પહેલું ઉપભોગી કોણ થશે તો કે પહેલું ઉપભોગી બકરી થશે અને દ્વિતીય ઉપભોગી છે સિંહ થશે, એટલે આ વિધાન છે એ સાચું છે. પછી બગીચો એ કુદરતી નિવસન તંત્ર છે, તો કે બગીચો આપણે બનાવીએ છીએ એટલે કૃત્રિમ નિવસન તંત્ર કહેવાય, એટલે વિધાન ખોટું થશે. ચલો પછી આગળ આઠમા પ્રશ્નમાં કહે છે કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજોના નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થતી હોય તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે કહેવામાં આવે છે. એટલે એ શું થશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા થશે. પછી આરસપારનું રાસાયણિક સૂત્ર તો કે CaCO3 એ આરસપારનું રાસાયણિક સૂત્ર છે. ગ્લુકોઝનું આપણે બધાને આવડે, નાનપણથી ભણીએ છીએ, C6H12O6. નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ એ ખાલી જગ્યા છે, તો કે ઉર્જાનો પ્રવાહ એક જ દિશ છે. સપોઝ કે સૂર્યમાંથી વનસ્પતિમાં ઉર્જા આવી જાય, વનસ્પતિમાંથી શાકાહારીમાં આવી જાય, શાકાહારીમાંથી એ નાના માંસાહારીમાંથી ઉચ્ચ કક્ષાના માંસાહારીમાં ઉર્જા જાય, પણ એ પાછી રિટર્ન થતી નથી, એટલા માટે શું કહેવાય છે? એક માર્ગીય છે એ ઉર્જા કહેવામાં આવે છે, ઉર્જા પ્રવાહ. ઓક્સિજનના ખાલી જગ્યા પરમાણુ ધરાવતો વાયુ એક ઘાતક વિષાણુ છે, તો કે ઘાતક વિષાણુ કોણ છે? તો ઓક્સિજનના 3 પરમાણુ ધરાવતો જે ઓઝોન વાયુ છે એ ઘાતક પરમાણુ છે, એટલે એના 3 પરમાણુ છે, અહીંયા જવાબ આવશે. ઉત્પાદકો એ સૂર્યપ્રકાશમાં રહેલી પ્રકાશ ઉર્જાનું ખાલી જગ્યામાં રૂપાંતર કરતો કે એની પ્રકાશ ઉર્જાનું રાસાયણિક સ્વરૂપમાં છે રૂપાંતર છે એ કરે છે. અને એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર આપો. એમાં પહેલું કહે છે કે રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવાની પદ્ધતિને શું કહેવાય? તો કે હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવાય છે, કે પ્રયત્ન કરતા રહો, સુધારો કરતા રહો, એ પદ્ધતિ છે કહેવામાં આવે છે. પછી 15મું UNEPનું પૂરું નામ તો કે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ છે એનું આખું નામ છે. યસ, અને પછી તમને 2 માર્ક્સના અહીંયા પ્રશ્નો છે તમને આપેલા છે, એમાંથી કોઈ પણ 2 પ્રશ્નો છે તમારે પરીક્ષામાં પૂછાયા છે અથવા તો પૂછાશે, એનો તમે અહીંયા સ્ક્રીનશોટ છે એ લઈ શકો છો. ચાલો હવે આગળ જોઈએ સેક્શન બી. એની અંદર સેક્શન બીમાં જે એક માર્ક્સના પ્રશ્નો છે એ જોઈ લઈએ. તો એની અંદર પહેલા પ્રશ્નમાં કે જે શિક્ષકે એક પ્રયોગમાં ઉત્કલન નળીમાં આશરે 2 ગ્રામ સફેદ રંગનો લેડ નાઇટ્રેટ પાવડર લીધો અને ઉત્કલન નળીને ચીપિયા વડે પકડીને જ્યોત ઉપર ગરમ કરે છે અને તેનું અવલોકન કરે છે. અને આ રાસાયણિક પ્રક્રિયા માટે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો કે એમાંથી કથાઈ રંગનો ધુમાડો નીકળશે, એ વિકલ્પ પણ સાચો. લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે, તો એ પણ વિધાન સાચું. અને આ ઉષ્મીય વિઘટન પ્રક્રિયા છે, એટલે કે ઉષ્મા દ્વારા વિઘટન થયું, એટલે એ વિધાન પણ સાચું. એટલે અહીંયા આપેલ તમામ એટલે બધા જ વિધાન છે એ સાચા થશે. પછી આગળ બીજામાં કહે છે કે નીચેના પૈકી કયું
જૂથ એ આહાર શૃંખલા છે રચે છે કે ભાઈ કયું જૂથ આહાર શૃંખલા રચશે તો એ ઘાસ છે એને બકરી ખાશે, બકરીને પછી મનુષ્ય છે એ ખાઈ શકે છે, એટલા માટે એ છે આહાર શૃંખલા છે એ રચે છે. યસ. ચલો પછી આગળ જોઈએ ત્રીજામાં. તો એ ત્રીજામાં છે આપણને કહે છે કે ભાઈ અહીંયા આપેલ વિધાન સાચું બને રીતે ખાલી જગ્યા છે પૂરવાની છે. અને ઉપરોક્ત આકૃતિમાં દર્શાવેલ પાણીના વિઘટનના પ્રયોગમાં એનોડ પર ખાલી જગ્યા વાયુ છે એ ઉત્પન્ન થાય છે કે ભાઈ એનોડ ઉપર કયો વાયુ ઉત્પન્ન થશે તો કે એનોડ ઉપર આપણે અહીંયા જોઈ શકીએ છીએ ભાઈ જે એનોડ છે એના ઉપર ઓક્સિજન વાયુ છે ઉત્પન્ન થાય છે અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ છે એ ઉત્પન્ન થાય છે. એટલે અહીંયા જવાબ છે ઓક્સિજન આવશે. પછી ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોમાં ખોરાપણું એ ખાલી જગ્યા પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયાને લીધે થાય છે તો એમાં શું આવશે ઓક્સિડેશન પ્રક્રિયાને લીધે. પછી બટાટાની ચિપ્સ એટલે કે કાતરીના પેકિંગમાં ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે કયો વાયુ વાપરવામાં તો કે એમાં નાઇટ્રોજન વાયુ છે વાપરવામાં આવે છે. પછી શ્વેત અને શ્યામ ફોટોગ્રાફીમાં કયા રાસાયણિક પદાર્થોનો ઉપયોગ થાય છે તો કે એમાં AgCl અને AgBr એટલે કે સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ એનો ઉપયોગ છે થાય છે. લોખંડના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા કયો વાયુ ઉત્પન્ન થશે તો કે કોઈ પણ ધાતુમાં આપણે એસિડ ઉમેરીએ એટલે એની સાથે હાઇડ્રોજન વાયુ જ છે ઉત્પન્ન થાય એટલે અહીંયા જવાબ શું આવશે હાઇડ્રોજન વાયુ. પછી નિવસન તંત્રમાં શક્તિનું દ્વિમાર્ગીય વહન થાય છે. હજી હમણાં જ આગળ આપણે પ્રશ્ન જોયો કે ભાઈ જે શક્તિ છે એક જ માર્ગીય છે વનસ્પતિ પાસેથી ધારો કે શાકાહારીમાં જતી રહે તો શાકાહારીમાંથી પાછી વનસ્પતિમાં આવશે ને એટલે વિધાન છે એ ખોટું થશે. નિવસન તંત્રમાં જૈવિક અને અજૈવિક ઘટકોનો સમાવેશ થાય છે તો કે હા અમુક જૈવિક ઘટકો છે અને અમુક અજૈવિક ઘટકો પણ છે. ઓઝોન અણુસૂત્ર O4 ના એ પણ આપણે ખાલી જગ્યામાં જોઈ ગયા કે ઓઝોન અણુસૂત્ર શું છે O3 છે ઓઝોન અણુસૂત્ર છે. એટલે પછી અહીંયા તમારે બે માર્ક્સના પ્રશ્નો છે આપેલા છે એમાંથી કોઈ પણ બે પ્રશ્નો છે તમારે પૂછાઈ ગયા છે અથવા તો પૂછાશે જેનો તમે અહીંયા સ્ક્રીનશોટ છે લઈ શકો છો. ચલો હવે આગળ જઈએ. તો હવે આગળ છે એ આપણને સેક્શન C એની અંદર આપણને એક માર્ક્સના પ્રશ્નો છે એનું સોલ્યુશન કરી લઈએ. તો એની અંદર પહેલો પ્રશ્નમાં કહે છે કે જો આપણે એક પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરી નાખીએ મતલબ કે બધા સભ્યોને જો મારી નાખીએ તો શું થાય તો તેનાથી નીચેના પોષક સ્તરના સજીવોની સંખ્યામાં છે વધારો થશે. કારણ કે સપોઝ કે આપણે માની લે કે ભાઈ જે સપોઝ કે સિંહ છે એને મારી નાખે તો એની જે નીચેના જે બધા છે એ સિંહ છે એની નીચેના બધા જે હરણ છે પછી સસલા છે એની સંખ્યામાં સતત વૃદ્ધિ થતી રહેશે. એટલે કે નીચેનું જે પોષક સ્તર છે એમાં સતત છે વૃદ્ધિ થશે. નીચેના પૈકી વૈશ્વિક સમસ્યા કઈ છે તો કે વૈશ્વિક ઉષ્ણતા તાપમાનમાં વધારો કે ભાઈ દિવસે દિવસે તાપમાન વધતું જાય છે, ઓઝોન સ્તરમાં ઘટાડો કે ઓઝોન સ્તર ઘટતું જાય છે અને જૈવિક વિવિધતાને નુકસાન એટલે આ બધા જ છે એ અત્યારે વૈશ્વિક સમસ્યા છે એની અંદર ગણવામાં આવે છે કે ભાઈ આખા વિશ્વની છે આ સમસ્યા છે. પછી સાપ, મોર, તીતીઘોડો, દેડકો અને ઘાસ પૈકી સૌથી વધુ જૈવિક વિશાલન એ કયા સજીવમાં જોવા મળે છે કે સૌથી વધુ જૈવિક વિશાલન કેમાં જોવા મળશે કે સૌથી ઉપર જે હોય એમાં જોવા મળે તો એ સૌથી ઉપર છે મોર છે એટલે મોરમાં આપણને જૈવિક વિશાલન છે વધારે જોવા મળશે. આકૃતિમાં દર્શાવેલ પિરામિડમાં વિવિધ પોષક સ્તર દર્શાવેલા છે અને ખાલી જગ્યા પોષક સ્તર સૌથી ઉર્જા ધરાવે કે સૌથી મોટું પોષક સ્તર હોય સૌથી વધારે ઉર્જા ધરાવે એટલે એ કોણ છે તો કે T1 પોષક સ્તર એ સૌથી વધારે ઉર્જા છે એ ધરાવે છે. પછી આગળ કહે છે કે જો કોઈ આ શૃંખલામાં ઉત્પાદકોને 5000 કિલોજૂલ ઉર્જા પ્રાપ્ત થતી હોય તો ત્રીજા પોષક સ્તરે સજીવોને કેટલી ઉર્જા છે પ્રાપ્ત થશે તો કે ત્રીજા પોષક સ્તરે છે એને 50 કિલોજૂલ જેટલી જ ઉર્જા છે એને પ્રાપ્ત થાય છે. ચલો હવે ખરા ખોટા જોઈએ. એની અંદર છઠ્ઠા પ્રશ્નમાં કહે છે કે બગાયત કરવી એ પર્યાવરણ માટે નુકસાનકારક છે તો કે વિધાન ખોટું છે એ પર્યાવરણ માટે ફાયદાકારક છે. વિઘટકો એ પર્યાવરણ માટે સફાઈ કામદાર છે તો એ વિધાન સાચું છે કારણ કે વિઘટકો શું કાર્ય કરશે તો કે ભાઈ નકામા પદાર્થો છે એને ખાઈ જશે. પ્લાસ્ટિક એ જૈવિક વિઘટનીય છે તો કે જૈવિક અવિઘટનીય પદાર્થ છે આપણે આગળ જ ઉપર ખાલી જગ્યામાં આવી ગયું એટલે વિધાન ખોટું થશે. વનસ્પતિ પોતાના પર્ણો દ્વારા પ્રાપ્ત થતી સૌર ઉર્જાનો લગભગ 10% ભાગ એ ખાદ્ય ઉર્જામાં રૂપાંતર કરે. 10% ને આવે વનસ્પતિ એક જ એવું છે કે જે 1% રૂપાંતર કરશે બાકી બીજા બધામાં છે એ 10% આવશે પણ વનસ્પતિમાં ખાલી 1% છે એ આવે છે. તાપમાન, વરસાદ, ભૂમિ, હવા વગેરે નિવસન તંત્રના અજૈવિક ઘટકો છે કારણ કે બધા જીવતા નથી. પછી નિવસન તંત્રમાં રહેલી આહાર શૃંખલાના પ્રત્યેક ચરણ કે તબક્કાને પોષક સ્તર છે કહેવામાં આવે છે. ઓઝોન સ્તરમાં ઘટાડા માટે મુખ્ય જવાબદાર પરિબળ કયું છે તો કે CFC કે જે ક્લોરોફ્લોરોકાર્બન છે એ મુખ્ય જવાબદાર પરિબળ છે. ચલો પછી આગળ જોઈએ 13મા પ્રશ્નમાં આપણને CFC નું ફૂલ ફોર્મ પૂછ્યું કે જે હમણાં જ આપણે અહીંયા જોયું એનું ફૂલ ફોર્મ શું થશે કે ક્લોરોફ્લોરોકાર્બન. માછલીઘર એ કેવા પ્રકારનું નિવસન તંત્ર કૃત્રિમ કારણ કે આપણે આપણી રીતે નિર્માણ કરીએ છીએ એટલે કૃત્રિમ નિવસન તંત્ર થશે. પછી
માનવીના ત્વચાના કેન્સર માટે કયા વિકર્ણો જવાબદાર છે? તો કે ભાઈ સૂર્યમાંથી આવતા જે બધા પારજાંબલી વિકર્ણો છે એ છે એ જવાબદાર છે. યસ, એટલે પછી અહીંયા પ્રશ્ન નંબર 3 એમાં બધા જે પ્રશ્નો છે 3 માર્ક્સના, જેમાંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછાયો હશે અથવા તમારે પૂછાશે, એનો તમે અહીંયા સ્ક્રીનશોટ છે એ લઈ શકો છો. યસ, એટલે આપણી જે પ્રશ્ન બેંક છે એ અહીંયા પૂર્ણ થાય છે. યસ, એટલે ના, હજી વિભાગ ડી બાકી છે. તો વિભાગ ડી છે એમાં પણ છે બધા મોટા પ્રશ્નો છે તમને આપેલા છે, એટલે એનો પણ તમે સ્ક્રીનશોટ છે એ લઈ શકો છો. યસ, એટલે આપણી પ્રશ્ન બેંક છે અહીંયા પૂર્ણ થાય છે. યસ, થેન્ક યુ બાળકો. અને આના જે સ્ક્રીનશોટ જો તમારે લેવાના બાકી હોય તમે સ્ક્રીનશોટ છે લઈ શકો છો. યસ, ચલો બાળકો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.